નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજરિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ત્રગડીના યુવરાજસિંહનો દારૂ પકડાયો, તેની શાહી સુકાઈ નથી. ત્યાં ફરી 1 કરોડથી વધુનો દારૂ સાથે મુદ્દામાલને પશ્ચિમ કચ્છ એલસીબીએ મુન્દ્રા તાલુકાના દ્રબસીમાં આવેલા શ્રીરામ યાર્ડમાંથી ઝડપી પાડ્યો છે. એલસીબીએ ઝડપેલા અંગ્રેજી દારૂનો 1 કરોડ 29 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો છે. આ વખતે ફરી આરોપીઓ પોલીસના હાથે આવ્યા ન હતા. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ વિકાસ સુંડા વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર દોષ બોલાવવા ખાસ આદેશ આપ્યા છે. જે સંદર્ભે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠીએ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પર વોચ ગોઠવવામાં આવી હતી. ઇન્ચાર્જ પીઆઈની મળેલી સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી યાદવ, એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ રાવલ, મયુરધ્વજસિંહ જાડેજા, મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ સહિતની ટીમ મુન્દ્રા નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી. ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા અબડાસા તાલુકા ખાડાના જીતુભા મંગલસિંહ સોઢા અને તેના સાગીરતો જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ સાથે મળીને ગુનાહિત કાવતરું રચી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી નાની ખોંભડીના નવુભા ખેતુભા જાડેજાના ટ્રેલરમાં મંગાવવામાં આવી રહ્યો છે. આ મળેલી બાતમી બાદ એલસીબી ટીમે દરોડો પાડતા 1 કરોડ 29 લાખના મુદ્દામાલ સહિતનો દારૂ કન્ટેનરમાંથી ઉતારતા હતા તે વેળાએ પહોંચીને ઝડપી લીધો હતો. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર વોચ રાખી બાતમીના આધારે યુવરાજસિંહ વજુભા જાડેજા તેમજ જીતુભા મંગલસિંહ સોઢા તેમજ તેમના સાગીર જયદેવસિંહ રવતુસિંહ રાઠોડ દ્વારા આર્થિક લાભ સારું ગુનાહિત કાવતરું રચી પંજાબ રાજ્યમાં બેઠેલા તેમના સાગીરતો મારફતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટો જથ્થો મંગાવી સંબંધિત દારૂ નવુભા ખેતુભા જાડેજાના માલિકીના ટ્રેલરના કન્ટેનરમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટ વગર વિદેશી દારૂ ભરી કન્ટેનર સીલ મારી ગેરકાયદેસર કન્ટેનર મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ સીમમાં આવેલ શ્રીરામ યાર્ડમાં ચોરી છુપી રીતે લાવી કલમારની મદદથી ટ્રેલરમાંથી નીચે ઉતારી યાર્ડમાં રાખેલ કન્ટેનર યાર્ડમાં દારૂ ભરેલ હાલતમાં બાતમીના આધારે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી નાની મોટી બોટલો નંગ 3504 અને અલગ અલગ બ્રાન્ડના બિયર ટીન તેમજ મુદ્દામાલની હેરફેર માટે લીધેલ કન્ટેનર કિંમત ₹2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપીઓ યુવરાજસિંહ વજુભા જાડેજા, જીતુભા ઉર્ફે જીત્યો મંગલસિંહ સોઢા, જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ તથા ચાલક મળી આવ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે આટલી મોટી કાર્યવાહીમાં આરોપી કોઈ હાથમાં ન આવતા ચર્ચાઓએ ગરમી પકડી છે.